આપણે અગાઉના લેક્ચરની અંદર દ્વિઘાત બહુપદી વિશે ભણ્યા. હવે જેની અંદર આપણે પહેલા દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા કરી. તો દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીની બે ઘાત હશે એને શું કહેતા? દ્વિઘાત બહુપદી. એના પછી એનો એક અંગ્રેજી શબ્દ હતો કે દ્વિઘાત બહુપદીને અંગ્રેજીમાં કહેવાય છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ. ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ. હવે ક્વોડ્રેટિક એ ક્વોડ્રેટ શબ્દ પરથી આવે છે. ક્વોડ્રેટ શબ્દ પરથી આવે છે અને ક્વોડ્રેટનો મતલબ એવો થાય વર્ગ. વર્ગ એટલે આપણે જાણીએ કેટલી ઘાત થશે? 2. અને 2 ઘાત વાળી બહુપદીને શું કહેતા? દ્વિઘાત બહુપદી. હવે આપણે એના પછી આલેખ જોયો, એના શૂન્ય જોયા હતા, આનું વ્યાપક સ્વરૂપ ખાસ ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય કે 2x² as² bx c તો એનું પ્રમાણિત સ્વરૂપ થશે. એના પછી એની ઘાત જોઈએ તો ઘાત કેટલી હતી? તો ઘાત 2. એના શૂન્યો તો શૂન્ય આપણે કેટલા મેળવ્યા હતા? વધુમાં વધુ કેટલા શૂન્ય હશે? 2. વધુમાં વધુ 2. પછી 1 પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. એના ઉદાહરણો આપણે બનાવતા હતા. તો એનું ઉદાહરણ કેવી રીતના બનશે કે 2 ઘાત વાળું હોય 2x² + 3x + 4. તો આ શું થશે? આપણે જે બહુપદી છે એ એના માટેનું ઉદાહરણ થશે. એની ઘાત કેટલી છે? 2. એના પછી એનો આલેખ જોઈએ તો આલેખ આપણે કેવા આકારમાં મળતો? તો આ રીતના આપણે આલેખ જોઈ લો. x અક્ષ ઊભી છે અને આપણે y અક્ષ કહેતા હતા. આલેખ આ રીતના ઉપરની તરફ ખુલ્લો મળે અથવા તો નીચી તરફ ખુલ્લો મળે. તો હવે આનો જે આકાર છે આ આકારને શું કહેવાશે? પરવલય. કેવો આકાર કહેવાશે? પરવલય આકાર. હવે જેની અંદર અથવા તો બેલજાર, તમે બેલ જોઈ લો હશે તો એના બેલજાર જેવો પણ આકાર છે. તો આપણે આ દ્વિઘાત બહુપદીમાં આ વસ્તુ બધી જોઈ લીધી. હવે એના પછી આપણે જોયું કે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ પરથી a જો ધન હોય એટલે a > 0 હોય તો આ પરવલય આકાર જે આલેખ છે ઉપરની તરફ ખુલ્લો મળે. કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો. એટલે કે પરવલય આકાર ઉપરની તરફ ખુલ્લો મળે. હવે a <0 તો આનો મતલબ શું થયો? a આપણા ધન હોવા જોઈએ. a <0 એટલે કેવા હોય? ઋણ હોય. તો પરવલય આકાર નીચે તરફ ખુલ્લો મળે. હવે તો અહીં સમજાય છે કે આ એકમ નીચેની તરફ ખુલ્લો મળશે. આ ઉપરની તરફ ખુલ્લો છે આ નીચેની તરફ ખુલ્લો છે. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2020 ની અંદર આ ચેપ્ટરમાંથી જે ટૂંકો પ્રશ્ન પૂછાય છે તે અહીં પૂછવામાં આવ્યો. હવે જેની અંદર આપણો a ઋણ હતો અને એવું પૂછેલું હતું કે આલેખ કેવા પ્રકારનો મળશે. તો આલેખ હંમેશા દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકારનો હોય. જો a ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો હશે. જો a ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો હશે. તો હવે આપણે આ સમજવા માટે થોડો અભ્યાસ કરીએ કે આલેખ આપણને કયા પ્રકારના મળશે. તો આપણી જે દ્વિઘાત બહુપદી છે એની અંદર આલેખ કેવા પ્રકારનો મળે અથવા તો તેના આલેખ પરથી શૂન્ય આલેખ આપેલો હોય તેના પરથી તેના શૂન્ય આપણે શોધવા છે. તો આલેખ પરથી શૂન્ય આલેખ પરથી શૂન્ય
વસ્તુ મગજમાં યાદ રાખવાની કે x અક્ષને આલેખ જેટલી વાર છેદે એટલા એના શૂન્ય થાય. એક વાર છેદે તો એક શૂન્ય, બે વાર છેદે તો બે શૂન્ય, ત્રણ વાર છેદે તો ત્રણ, ચાર વાર છેદે તો ચાર. તો હવે અહીં તો જેટલી વાર છેદશે એટલા એના વાસ્તવિક શૂન્યો મળશે. ચલો આ x અક્ષ, આ y અક્ષ. આપણને કોઈ આલેખ આ પ્રમાણે આપેલો છે. તો આના વાસ્તવિક શૂન્યો કેટલા હશે? તો x અક્ષને કેટલી વાર છેદે છે? 1 અને 2 વાર. તો આના વાસ્તવિક શૂન્યો આલેખ પરથી જો પૂછે તો કેટલા હશે? 2. ચલો એના પછી આપણે બીજું કે ઉભા છે y અક્ષ, આની x અક્ષ, y અક્ષ. હવે આના શૂન્યો કેટલા હશે? તો આ પણ x અક્ષને કેટલી વાર છેદે છે? 1 અને 2 વાર. તો એના શૂન્યની સંખ્યા કેટલી હશે? 2. પણ આપણે જે પૂછ્યું એ પ્રમાણે લઈએ તો આ જે છે એ આપેલ બહુપદીનો a એટલે કે પ્રથમ પદ કેવું હશે? ઋણ હશે. જ્યારે આની અંદર પ્રથમ પદ કેવું હશે? ધન હશે. ચલો હવે અહીં આપણે બીજું લઈએ કે એનું વાસ્તવિક શૂન્ય કેટલું હશે? આવો આલેખ મળે છે. તો આ આપણી x અક્ષ, આ y અક્ષ. તો વિદ્યાર્થી મિત્રો કઈ કેટલામાં છેદે છે? એક જ બિંદુમાં. માટે એનું વાસ્તવિક શૂન્ય કેટલું હશે? એક જ. કોઈ કે આ પ્રમાણે પણ નીચેની તરફ ખુલ્લો છે પણ છેદે છે કેટલા? એક જ બિંદુમાં છેદતું હોવાથી એના શૂન્યની સંખ્યા કેટલી હશે? તો એક જ. આડી છે આપણી x અક્ષ, ઊભા છે y અક્ષ. હજી આપણે એક બીજો પ્રકાર આનો પાડી દઈએ. ઊભા y અક્ષ, આડી x અક્ષ અને આ પ્રમાણેનો આલેખ આપી દઈએ. આ x અક્ષને છેદતો નથી, જેના કારણે આના શૂન્યની સંખ્યા શું થશે? 0. કોઈ પણ શૂન્યની સંખ્યા હશે નહીં. તો આપણે દર્શાવી દેવાનું x અક્ષ અને આ થશે y અક્ષ. અહીં કેટલા થશે? તો x અક્ષ, y અક્ષ આલેખ નીચેની તરફ દર્શાવી. હવે મેં પહેલા કીધું કે બહુપદીના શૂન્યની સંખ્યા વધુમાં વધુ કેટલા હશે? 2. તો અહીં તમે પહેલા જુઓ કેટલા છેદે છે? વધુમાં વધુ 2. પછી કેટલી વાર છેદે છે? 1. પછી 0. તો બહુપદીના શૂન્યની સંખ્યા વધુમાં વધુ 2, 1 અથવા 0 હોઈ શકે. હવે જો આપણે આને લખવું હોય તો તમારે યાદ રાખવા માટે કઈ રીતના લખી શકો? તો આપણે એના પ્રમાણિત સ્વરૂપ પરથી યાદ રાખવાનું કે y બરાબર ax2 bx c ન શૂન્ય. ચલો અહીં કયા બિંદુમાં છેદે છે? ધારો કે આ બિંદુને આપણે a કહીએ તો આને a ડેશ કહીએ. તો આને આપણે શું કહીશું? a. આમાં છેદતો નથી. એ પ્રમાણે તો આ આલેખને દર્શાવો તો a અને a ડેશ. આને ધારો કે આપણે a કહીએ. મિત્રો બિંદુનું નામ તમે જે એબીસીડીના અક્ષરથી રાખવું એ રાખી શકો છો. આપણે સરળતા ખાતર a અને a ડેશ રાખેલા છે. તો અહીં આપણે બહુપદી y બરાબર ax2 bx c ના શૂન્ય કેટલા થશે? તો આલેખ બે વાર છેદતું હોવાથી શૂન્યની સંખ્યા પહેલા માટે શૂન્ય 2 માં. હવે આપણે ક્યાં બહુપદી છે એના માટે જોઈએ તો આના માટે વાસ્તવિક શૂન્ય કેટલા મળશે? તો વાસ્તવિક શૂન્ય કેટલી વાર છેદે છે? એક જ વાર. તો આપણે અહીં લખવાનું કે વાસ્તવિક શૂન્ય
1 મળે અને આનું વાસ્તવિક શૂન્ય કેટલું મળશે? 1 પણ વાર છેદતો નથી માટે 0 મળશે. લખી શકાય વાસ્તવિક શૂન્ય 0 મળે. હવે આ આપણે આલેખ પરથી જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ઉદાહરણથી જોવું છે. કોઈ ઉદાહરણ આપેલું 2020 ની અંદર જે પ્રશ્ન પૂછાયો છે એની અંદર એક ઉદાહરણ આપેલું છે અને એમાં પૂછેલું છે કે આનો આલેખ કેવો મળશે. તો આપણે થોડા ટૂંકા પ્રશ્નો માટે જેથી એમસીક્યુ અથવા તો ખાલી જગ્યા નીકળી શકે છે બોર્ડની અંદર જે આ ચિત્રમાંથી એક માર્ક્સનું પૂછાવાનું છે એ અહીંથી નીકાળી શકાય. જેના કારણે આપણે ધ્યાન રાખશું. चलो एक આપણે ઉદાહરણ આપીએ. દ્વિઘાત બહુપદી x2 + 5x + 6 જ્યાં હવે જોયું a કેવા છે તો આનો સહગુણક કેટલો કેવા છે? 1. તો 1 શૂન્ય કરતા મોટા છે એટલે કેવા હશે? ધન. એટલે જ્યાં a ગ્રેટર ધેન 0 b પણ ધન છે b ગ્રેટર ધેન 0 c પણ કેવા છે? ધન. તો c ગ્રેટર ધેન 0. વિદ્યાર્થી મિત્રો a b c આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. આનો જે સહગુણક હશે એ આપણો a બનશે. આ જે છે x નો સહગુણક એ આપણા b બનશે. અને અહીં અચળ પદ તો અચળ પદ તરીકે કેટલા છે? 6. તો એ આપણા c થશે. તો આપણે c પણ 6 છે એટલે શૂન્ય કરતા મોટા છે. અહીં 5 છે એ પણ શૂન્ય કરતા મોટા છે અને આનો સહગુણક કેટલો થશે? a એ પણ શૂન્ય કરતા મોટો છે. તો આવું દર્શાવે આપણે કે જ્યાં a ગ્રેટર ધેન 0 b ગ્રેટર ધેન 0 c ગ્રેટર ધેન 0 હોય તો તેનો આલેખ ખાલી જગ્યા મળે. આલેખ કેવો મળશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે એક સૂત્ર યાદ રાખવાનું. a ને ધ્યાનમાં રાખશું. a ગ્રેટર ધેન 0 છે તો હંમેશા યાદ રાખવાનું દ્વિઘાત બહુપદી છે તો આલેખ કેવો મળશે? પરવલયાકાર. પણ a 0 કરતા મોટા છે ઉપરની તરફ કેવો મળશે? તો અહીં આપણે લખી શકીએ કે પરવલય આકારનો ઉપર તરફ ખુલ્લો અને x અક્ષને દ્વિઘાત છે. તો કેટલા બિંદુમાં છેદશે? 2. x અક્ષને 2 બિંદુમાં છેદે. તો આ જે આલેખ છે આપણે કેવો મળશે? પરવલયાકારનો ઉપર તરફ ખુલ્લો અને x અક્ષને કેટલા બિંદુમાં? તો 2 બિંદુમાં છેદશે. ચલો આનું આ ઉદાહરણ હોય પણ આપણને થોડું ફેરવી કે દ્વિઘાત બહુપદી x2 + 5x - 6. અહીં પ્લસ હતા અહીં શું કરેલા છે? માઈનસ. હવે જ્યાં આપણે લખીને જ આપે a ગ્રેટર ધેન 0 b ગ્રેટર ધેન 0 પણ 6 કેવા છે? ઋણ છે. તો એ આવું લખી આપે કે c લેસ ધેન 0 હોય તો તેનું આલેખ ખાલી જગ્યા મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું વાક્ય મેં લખ્યું છે જવાબ માટે પણ તમને ઓપ્શન જે પૂછ્યું હોય એટલા બધું લખવાનું. આલેખનો આકાર ખાલી પૂછ્યો હોય તો પરવલય આવશે. જો એના કરતા વધારે પૂછ્યું તો ઉપરની તરફ ખુલ્લો હશે કે નીચેની તરફ?
તમારે લખવાનું ઉપરની તરફ ખુલ્લું પરવલય અને કેટલા બિંદુમાં છેદશે એવું પૂછ્યું હોય ત્યારે આપણે બે બિંદુ તરીકે લખવા, પણ આપણે આ આખા વાક્યનો જવાબ લખશું. તો હવે તમે જોશો a ગ્રેટર ધેન 0 છે, b ગ્રેટર ધેન 0 છે, c લેસ ધેન 0 છે. તો આપણે b કે c સાથે કોઈ લેવા દેવા નથી. આપણે તો માત્ર a ધન હોવા જોઈએ. જો a ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો, બાકી તો દ્વિઘાત બહુપદી છે એટલે કેવો આવશે? પરવલય આકાર જ આવશે. તો અહીં આપણે લખવાનું કે આને કેવું મળશે? પરવલય આકાર કેવો હશે? a 0 કરતા મોટા છે એટલે ધન છે, તો ઉપર તરફ ની તરફ ખુલ્લો. x અક્ષ ને કેટલા બિંદુમાં છેદશે? તો 2 અને x અક્ષને 2 બિંદુમાં છેદે. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમારે કોઈ ત્રીજું ઉદાહરણ જાતે આપવાનું રહેશે. તો નંબર 3 આનું આ જ ઉદાહરણ લઈએ અને એવું કહેવામાં આવે કે x નો વર્ગ -5x -6. તો b અને c બંને માઈનસ થયા અને બાજુ લખીને આપણે a ગ્રેટર ધેન 0, b લેસ ધેન 0, c લેસ ધેન 0 હોય તો આલેખ કેવું મળશે? તો આપણે માત્ર a ને ધ્યાનમાં રાખવાનું. દ્વિઘાત છે એટલે કેવો આવશે? પરવલય. a કેવા છે? ધન. b અને c ભલે ઋણ રહે તો આપણે કેવું મળશે? પરવલય આકાર, ઉપરની તરફ ખુલ્લો. ચલો એના પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. તો આ મિત્રો તમારે જાતે રકમ બનાવીને લખવાનું રહેશે. ચલો એક ચોથું ઉદાહરણ બનાવું છું. જો અહીં c આપણે ઋણ લીધા તો હવે b ઋણ લેવા છે કે x² - 5x + 6. અહીં લખીશું a ગ્રેટર ધેન 0, b લેસ ધેન 0, c ગ્રેટર ધેન 0 હોય તો આલેખ કેવા પ્રકારનો મળશે? તો અહીં પણ જોઈ લેવાનું. a કેવા છે? ધન. b કેવા છે? ઋણ છે. c ધન છે. b અને c ને જોવાના રહેશે નહીં. ખાસ આપણે a ને જોવાના. તો a કેવા મળે છે? ધન મળે છે, જેના કારણે આલેખ કેવો મળશે? પરવલય આકારનો, ઉપરની તરફ ખુલ્લો. તો આપણે આવા ચાર પ્રકારે આલેખ ધન માટે જોયું, ઉપરની તરફ ખુલ્લા માટે. હવે જો a ઋણ હોય તો આલેખ કેવો મળશે? નીચેની તરફ પરવલય આકાર. તો આપણે એક ઉદાહરણ લઈએ. હવે આપણે ઋણ માટે જોઈએ તો એક ઉદાહરણ બીજું લઈએ. ઉદાહરણ નંબર 5 કે આવું આપેલા હોય -4x નો વર્ગ + 4x - 1 નો આલેખ અથવા તો એવું હજી આપણે આપી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો આવું પણ શીખવું છે કે નો આલેખ ખાલી જગ્યા મળે, આવું પણ પૂછી શકે. તો a b અને c આપણે નક્કી કરવા પડે. તો આના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવશું. તો આપણું x ના વર્ગનો સહગુણક એ આપણો a થશે, x નો સહગુણક એ આપણો b થશે અને અચળ પદ છે આપણું શું થશે? તો c થશે. ચાલો a, તો a કેટલા છે? 4. કેવા છે? -4. b 4 અને c -1 છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે a કેવા છે? ઋણ છે. તો આલેખ તો દ્વિઘાત છે એટલે પરવલય જ મળશે, પણ ઋણ છે એટલે કેવા મળશે? નીચેની તરફ ખુલ્લો. તો આપણે એનો જવાબ શું લખી શકીએ કે પરવલય આકારનું નીચેની તરફ ખુલ્લો. x અક્ષને કેટલામાં છેદશે? તો 2 બિંદુ. તો x અક્ષને 2 બિંદુમાં
હવે આવું એક આપણે બીજું ઉદાહરણ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીં p ઋણ હતા એટલે નીચેની તરફ જોયું b અને c સાથે કોઈ આપણે સંબંધ નથી. તો આવો આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે આવું કે આપ્યું હોય -x + x + 6 નો આલેખ ખાલી જગ્યામાં તો કેવો મળશે? તો અહીં આપણે a કેવા છે આનો સહગુણક કેટલો થશે? તો કોઈ પણ સંખ્યા ન હોય તો આપણે સહગુણક તરીકે a, પણ આગળ માઈનસ છે એટલે કેટલા થશે? -a. તો આપણા a કેવા થયા? ઋણ x2 દ્વિઘાતમાં ઉપરની છે. તો અહીં આપણે x નો સ્ક્વેર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આવું x2 અને x હોય ત્યારે દ્વિઘાતમાં ઉપરની થાય એટલે આવું લખેલું હોય કે -x + x તો આ તો સજાતીય પદ થયા. આપણે શરૂઆતમાં જોયું સજાતીય પદનો સરવાળો બાદબાકી થઈ શકે. તો હવે આની અંદર શું થશે કે માઈનસ તમને વધારે ન ફાવતું હોય તો આમાંથી શું કોમન નીકળે? x. તો અહીં કેટલા રહેશે? -1 + a કોમન તરીકે x. 1 માંથી 1 જાય એટલે -1 + a માઈનસ પ્લસ માઈનસ થાય. 1 માંથી 1 જાય એટલે 0 થઈ જાય. 0 ગુણ્યા x એટલે શું થઈ જાય? 0. એટલે ખાસ ધ્યાન રાખજો આપણું દ્વિઘાતમાં ઉપરની શું છે? -x2 + x + 6 નો આલેખ ખાલી જગ્યામાં હોય. તો એ આપણે કેવા છે? ઋણ છે. તો આપણે લખવાનું કે પરવલય આકારનું નીચેની તરફ ખુલ્લું x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? તો 2 બિંદુમાં છેદશે.